સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા તાલુકાના પુરાણી ફળિયામાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બની। વડોદરાના વાઘોડિયા તાલુકાના પુરાણી ફળિયામાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બની છે, જેમાં એક વૃદ્ધાને લક્ષ્ય બનાવીને તસ્કરે 1.5 તોલાનો સોનાનો અછોડો છીનવી લીધો હતો। તસ્કરે વૃદ્ધાને વાતોમાં ભોળવીને અછોડો તોડી લીધો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। વૃદ્ધાએ બૂમાબૂમ કરતા તસ્કર નાસી છૂટ્યો। આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે। આ ઘટના વડોદરામાં વધી રહેલા ચેઇન સ્નેચિંગના બનાવોની શ્રેણીમાં એક વધુ ઉદાહરણ છે। તાજેતરમાં વડોદરાની ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 ચેઇન સ્નેચર્સને પકડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 6 લાખની કિંમતના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા। આ આરોપીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓને લક્ષ્ય બનાવીને ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓ કર્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારના તસ્કરો મોટરસાઇકલ પર સવાર થઈને એકલવાઈ મહિલાઓને લક્ષ્ય બનાવે છે અને તેમના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળસૂત્ર છીનવીને ફરાર થઈ જાય છે। તેઓ મોટરસાઇકલના નંબર પ્લેટ પણ હટાવી દેતા હોય છે, જેથી ઓળખ ન થઈ શકે। આ તસ્કરોના ગુનાઓના પદ્ધતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વધારવામાં આવ્યું છે। વડોદરામાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થવાથી નાગરિકોમાં ભયનો માહોલ છે। પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે। સાથે સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાના અને સજાગ રહેવાના સૂચનો પણ આપવામાં આવ્યા છે। हाँ હું બેઠી અહીં આગળ, પછી પેલો ભાઈ આવ્યો તો મને કે મારા ઘરનો રસ્તો કઈ આગળ છે? તો હું સીધાથી જાઉં તો મારે ઘર જવાથી ત્યાં મારે ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે। ત્યાં પછી અમે નવીનભાઈને બૂમ પાડી તો નવીનભાઈ આવ્યા તો નવીનભાઈને પછી બધું કહ્યું તો આખું તમે 4 રસ્તે જાઓ અને ત્યાં બેઠો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે, તો કે ના આ બાજુથી આવશે, આ બાજુ આવશે, એવું કયા કરે। એટલે આવું કયા કરતો પછી ઉઠ્યો તો થોડી વાર બેઠું અહીંયા આગળ તો એવો ખરો ના તો આપણે ધ્યાન ભાઈ 4 રસ્તે જાઓ, 4 રસ્તે જાઓ તો આગળ સીધું જતું રહ્યું છે, રવાથી આવશે તો રમતી આવવાના તો ના ગયો। પછી આ બધો કે મને કે ખાવા જા તો આ ઠેલી લઈ અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો હું માનું પકડ્યું અને આમ જતી ના ખેંચીને જતું રહ્યું।